હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ શીતલ્સ કિચન ગુજરાતી. આજે આપણે બનાવીશું નમકીન, એકદમ ખસ્તા અને ક્રિસ્પી એવી કાજુ નમકીન બનાવીશું. તો આ નાસ્તાને આપણે એકવાર બનાવી અને મહિનાઓ સુધી એરટાઇટ ડબ્બામાં ભરી અને રાખી શકીએ છીએ. જો કે એ વાત અલગ છે કે આ નાસ્તા એ પ્રકારના બને છે કે 2 કે 3 દિવસમાં જ પતી જતા હોય છે. તો આજે હું બનાવવા જઈ રહી છું એકદમ ખસ્તા એવી કાજુ નમકીન. તો કાજુ નમકીન બનાવવા માટે અહીંયા મેં 500 ગ્રામ જેટલો મેંદો લઈ લીધો છે અને સાથે 1 કપ જેટલો ઝીણો રવો લઈ લીધો છે. તો આ નમકીન તમે મેંદા સિવાય ઘઉંના લોટમાં પણ બનાવી શકો છો. તો મેંદો અને રવો લીધા પછી આપણે મોવણ માટે 4 મોટી ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું. અને મોવણનું પ્રમાણ સારું હશે તો આ નમકીન એકદમ ખસ્તા એવી બનશે અને ખાવામાં ખૂબ જ સરસ લાગશે. 1 ચમચી જેટલો આપણે અજમો હાથેથી મસળીને ઉમેરી દીધો છે. સાથે 1 ચમચી જેટલા કાળા તલ ઉમેરી દીધા છે અને અહીંયા મેં 2 ચમચી જેટલી અળસીને અધકચરી એવી વાટી અને ઉમેરી લીધી છે. સાથે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેર્યું છે. આ નાસ્તામાં મીઠું સહેજ આગળ પડતું હશે તો વધારે જ સારું લાગશે. તો મેં સહેજ આગળ પડતું એવું મીઠું ઉમેર્યું છે અને હવે મોવણને સારી રીતે આપણે લોટમાં મિક્સ કરી લઈશું. આ રીતે મુઠ્ઠી પડતું મોવણ આપણે ઉમેરવાનું છે લોટમાં. જો આ રીતનું મોવણ નાખીશું તો નમકીન એકદમ ક્રિસ્પી બનશે અને સહેજ પણ પોચી નહીં પડે. તો હવે થોડું પાણી ઉમેરતા જઈ અને આપણે કઠણ પરાઠા જેવો લોટ બાંધી લઈશું. તો અહીંયા મેં 1 ગ્લાસ જેવું પાણી ઉમેર્યું છે અને લોટ લગભગ બંધાઈ જવા આવ્યો છે. તો આ રીતે મેં સહેજ ઢીલો રાખ્યો છે કારણ કે આપણે અંદર રવો ઉમેર્યો હતો તો તે રવો ફૂલશે એટલે લોટ કઠણ થઈ જશે. તો હવે આપણે લોટને 10 થી 15 મિનિટ જેવું ઢાંકી અને રહેવા દઈશું. તો 10 થી 15 મિનિટ થઈ ગઈ છે અને લોટ સારી રીતે સેટ થઈ ગયો છે. તો ફરીથી આપણે 2 થી 5 મિનિટ જેવું લોટને આ રીતે મસળી લઈશું અને એકદમ સારી રીતે લોટને સ્મૂથ કરી લઈશું. તો લોટને આપણે સારી રીતે સ્મૂથ કરી લીધો છે. હવે મીડિયમ સાઇઝના લુવા બનાવી અને પાટલી ઉપર આપણે મોટી પાટલીના સાઇઝની રોટલી વણી લઈશું. તો આ રીતે જો લોટ થોડો કઠણ છે એટલે કિનારીઓ ફાટે તો આપણે આ રીતે આંગળીની મદદથી કિનારીને સરખી કરી અને રોટલી વણી લેવાની છે. બહુ જાડી પણ નહીં અને બહુ પતલી પણ નહીં, એવી મીડિયમ થીક એવી રોટલી આપણે વણીશું આ રીતની. અને હવે આ રીતે મારી પાસે એક નાના ડબ્બાનું ઢાંકણ છે તો એ મેં લઈ લીધું છે. તો તેનાથી હું આ રીતે કાજુના શેપમાં કટ કરી રહી છું. તો તમારી પાસે ડોલકીનું કે ડબ્બાનું કંઈ ઢાંકણ ન હોય તો તમે દવાની જે નાની બોટલો આવે છે એ ઢાંકણથી પણ કટ કરી શકો છો અને આ રીતનો શેપ આપી શકો છો. તો ફટાફટ બની જાય એવી આ નમકીન છે અને આ રીતે કટ કરવામાં પણ ખૂબ જ મજા આવે છે. તો તમે પણ આ રેસીપી જરૂરથી મિત્રો ટ્રાય કરજો. અને આ રીતે મેં બધી જ નમકીન બનાવી અને રેડી કરી લીધી છે વણીને અને પછી હું એકસાથે જ બધી તળી લઈશ. તો લોટ આપણે કાઠો રાખ્યો હોય છે એટલે નમકીન ચોંટી જવાની કોઈ જ બીક નથી હોતી. તો બધી જ નમકીન હું આ રીતે એક પ્લેટમાં ભરી લઈશ અને એક બાજુ મેં તેલ ગરમ થવા મૂકી દીધું છે. તો એકસાથે આપણે બનાવી લઈશું પછી તળતા વધારે વાર નહીં લાગે અને તેલ આપણે સારું ગરમ થવા દેવાનું છે. તો આ રીતે તેલ સારી રીતે ગરમ થઈ ગયું છે તો એક એક કરી અને બધી જ નમકીન આપણે એકવારમાં જેટલી આવે એટલી ઉમેરી લઈશું અને હવે ગેસની ફ્લેમ મીડિયમ કરી અને કાજુ નમકીનને આપણે તળાવવા દઈશું. તો આ રીતે લગભગ 7 થી 8 મિનિટ જેવો સમય લાગશે અને આપણા કાજુ બિસ્કિટ જેવો જે નમકીન છે તે એકદમ ક્રિસ્પી એવી બનીને રેડી થઈ જશે.
તો આ રીતે વચ્ચે વચ્ચે 2 થી 3 વાર મેં પલટાવી અને સારી રીતે બંને બાજુ ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી તળી લીધી છે. તો તમે જોઈ શકો છો મિત્રો કે આ રીતે આપણે ગોલ્ડન બ્રાઉન કલરની નમકીનને તળીને કરી લેવાની છે. તો એ જ રીતે મેં બધી જ નમકીન તળી દીધી છે. આ નાસ્તાને તમે ચા સાથે પણ ખાઈ શકો છો અને બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો. તો ખૂબ જ ટેસ્ટી અને એકદમ ક્રિસ્પી એવી આ નમકીન હોવાથી બાળકોને પણ ખૂબ જ ભાવે છે. તો આ રીતે હું બીજી બાકીની બચેલી નમકીનને પણ તળી લઈશ અને એકસાથે તમે ઉમેરશો તો પણ લોટ કઠણ બાંધ્યો હતો એટલે બધી જ નમકીન છે તે એક એક છૂટી થઈ જશે તેલમાં અને ખૂબ જ સારી એવી ક્રિસ્પી બનીને રેડી થશે. તો તૈયાર છે આપણી કાજુ નમકીન મહિનાઓ સુધી ચાલે તેવી. તો મિત્રો તમે પણ જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. જો મારી રેસીપી વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો તૈયાર છે કાજુ નમકીન. થેન્ક યુ ફોર વોચિંગ.